આપણા કવાટમાં મંચસ્થ તમામ હોદ્દેદારો, નામી અનામી, દૂર દૂરથી ઉપસ્થિત વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, મીડિયાના મિત્રો અને પોલીસ મિત્રો, આજે આપણા કવાટ ગામે પ્રકૃતિની ગોદમાં અત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ જે ઉપસ્થિત થવાના છે, તો અત્યારે રોડની આજુબાજુ જે માણસો ઉપસ્થિત છે મંડપમાં આવી જાઓ, જેથી ટ્રાફિકને અડચણ ન થાય. થોડા આગળ આવી જાઓ. આ પાછળ બી ઉભેલા અંદર આવી જાઓ. પેલી બાજુ બી ઉભેલા અંદર આવી જાઓ. પેલા ઝાડ નીચે બી ઉભેલા છે ભાઈઓ, થોડી વાર આવતા દો. આપણા પાછળ ઉભેલા તે બી ઓર્ડર પર શું કમાટ પાછળ પેલા રોડ ઉપર ઉભેલા છે ભાઈઓ, આવી જાઓ. આપણી આમ આદમી પાર્ટી એટલે શિસ્ત ને વળેલી પાર્ટી છે. અવ્યવસ્થા ના સર્જાય, કારણ કે ભાજપ વાળા તાકીને બેઠેલા છે. કઈ બી ટ્રાફિક ને સમસ્યા થશે તો આપણા પર બધા પર કેસ થશે, એટલે અંદર આવી જાઓ. આજે એક રસ્તો છે. હેલો હેલો આજે આપણા કવાટમાં મને એવું લાગે છે કે ક્રાંતિ સર્જાઈ રહી છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ જે જુઠ્ઠાણા ચલવીને આપણા આદિવાસીઓને જે ગુમરાહ કરેલા છે, પણ હવે મને એવું લાગે છે કે હવે આપણા આદિવાસી છેતરાવાના નથી, અને હવે છેતરાવું પણ ના જોઈએ. એક વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય, પણ વારંવાર જુઠ્ઠાણા ફેલાવીને આ ભારતીય જનતા પાર્ટી, આ ભ્રષ્ટાચાર પાર્ટી, આ ચોર પાર્ટી હવે તમારાથી અમે છેતરાવાના નથી. શું આપણે છેતરાવું છે? આવનાર સમય બહુ ભયંકર આવે છે. દિવસે દિવસે વસ્તી વધતી જાય છે, મોંઘવારી વધતી જાય છે, માલ મિલકતના ભાગલા પડતા જાય છે. આપણા આદિવાસીને જીવવાનું કઈ રીતે? આ લોકો એવું કહે છે કે વિકાસ વિકાસ વિકાસ. અરે તમારો કયો વિકાસ છે? તમે માત્ર ને માત્ર જે વિકાસની જે વાત કરો છો ને, તમે વિકાસને વિનાશ કરેલો છે. તમે જે આ અત્યારે જે જાહેર ક્ષેત્રો છે માત્ર ને વેચવાનો ધંધો કર્યો. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ આવી જોઈએ કે અમે વિકાસ કર્યો છે. અરે વિકાસ તો બતાવો, કાગળ ઉપર તમારો વિકાસ છે. તમારા નેતાઓ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરે છે, ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહે છે. જેને પગમાં ચંપલિયું ન મળતું હોય અત્યારે ફોર્ચ્યુનર ફેરવે છે. ક્યાંથી આવી? એના જવાબદાર આપણે છે. આપણે બોલતા નથી. ગીતામાં કીધું છે, જીવનમાં લાચારી લેશ તું ન લાવજે, લડજે ખુમારીથી જીવન સંગ્રામ. જિંદગી ખુમારીથી લડવાની છે, લાચારીથી નહીં. આવા ચોરો સામે આપણે હાથ લંબાવવાનો છે અને એમની હાથે બાદ ભીડવાની છે. તૈયાર છો ને? આગળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે છે. 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે. અત્યારથી જ એમના મૂળ આપણે ઉખેડી નાખવા પડશે. આ લોકોએ
જે કાયદો વ્યવસ્થા રહેવા દીધો નથી, સરકાર જેવું કઈ રહેવા દીધું નથી. તમે ગમે ત્યાં જાઓ તમને ન્યાય મળે નહીં, કારણ કે કાયદાના જે રક્ષક છે, કાયદાની જેને જવાબદારી સોંપેલી છે, જે ગવર્નમેન્ટ જે સર્વન્ટ છે, એ ભારતીય જનતા પાર્ટીના હાથા બની ગયા છે. ભાજપ વાળા જે કહે એ પ્રમાણે જ એ લોકો બોલે છે. દિવસ છે તો દિવસ નહીં બોલે. ભાજપ વાળા એમ બોલે કે રાત બોલ તો એ રાત બોલશે. પણ એવા લોકો સામે આપણે સજ્જડ જવાબ આપવાનો છે. આ એક જાતની ક્રાંતિ છે. ફ્રાન્સની ક્રાંતિ ક્યાં સર્જાઈ હતી? આ એના ઇન્ડિયામાં એધાન ચાલુ થઈ ગયા છે. કારણ કે મોંઘવારી વધે, એની સામે આવક ના આવે તો માણસ કરે શું? એટલે ક્રાંતિ જ કરવી પડે. અમને અમારો હક આપો, અમે તમારી સામે ભીખ માંગતા નથી. જો કૂતરું બિલાડું પોતાના રોટલા માટે જો લડતું હોય, પશુ લાઈવ કોર્નર લાઈવ તો હે મનુષ્ય છે. આપણે આપણા હક માટે કેમ ન લડવું જોઈએ? મિત્રો, આવનાર સમય બહુ ખરાબ આવે છે. આ લોકોની એક જ નીતિ છે, ચૂંટણી આવે પ્રલોભનો આપવાના. એ લોકો તો કે છે ને, આપનું મોત કેટલું? કે કોટડીઓનો 200-500 રૂપિયા. શું આપણી જિંદગી 200-500 ની છે? શું કોટડિયાની છે? આ વિકૃતિ છે. આ લોકોએ જે અંગ્રેજો અહીંયા આપણા ઇન્ડિયામાં આવેલા, એમને ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સુરતમાં સ્થાપેલી, અને એમને જોયું કે આ બધા પાગલ લોકો છે, એમની પર વહીવટ કઈ રીતે કરવો અને ઇન્ડિયાને કઈ રીતે લૂંટવું. આ જ નીતિ ભારતીય જનતા પાર્ટીની છે. ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર હતું ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આ ત્રણ વસ્તુ અમે દૂર કરીને પારદર્શક વહીવટ આપીશું. અરે કયા પારદર્શક વહીવટની તમે વાત કરો છો? તમે તો ભૂખ્યા માણસ છો. તમે ભૂખ્યા હોવાના કારણે ભ્રષ્ટાચાર. તમે કોઈ બી જગ્યા જાઓ, કોઈ જગ્યા એમને ખાલી બાકી રાખેલી નથી.